અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામે રાત્રિ વિશ્રામ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ટેન્ટ સિટી ખાતે યોજાયેલા યોગ સત્રમાં રાજ્યપાલે યોગ સાધકો સાથે વિવિધ યોગાસનો કરી યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વવ્યાપી ઓળખ અપાવી છે. તેમણે વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામના મહત્વ પર ભાર મૂક્યો હતો. યોગ અભ્યાસ બાદ રાજ્યપાલે પ્રાણાયામનું મહત્વ સમજાવતા કપાલભાતિ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસન તંત્ર મજબૂત બને છે તેવી માહિતી આપી હતી. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થઈ માનસિક તણાવ દૂર થાય છે તેમજ અભ્યાસમાં એકાગ્રતા વધે છે. અંતે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે યોગ સત્રને શાંતિપૂર્ણ વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલે સુરતની વિદ્યાર્થીનીઓ જાનવી દુધાત અને ગ્રીવા દુધાત દ્વારા રજૂ કરાયેલી યોગ પ્રસ્તુતિને બિરદાવી હતી.